पादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोशरविन्देवं वन्दे श्रीज्ञाननन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्री गुरु गौतम स्वामिने नमः। गुरुवाणाय मोक्षो गुरुपशायो अष्टसिद्धियो गुरुभक्तिये विद्या सफलं होयि नियमेन कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशु। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर परमात्मा शास्त्र परमार्थ भविष्य काळनी अंदर जे महापुरुषो थई गया छे ए सर्वे महापुरुषोने आजना परम पवित्र दिवसे भावथी वंदन करी भूतकाळनी क्षणोनी अंदर जे महापुरुषोए पोताना जीवनનું सम्यक योगदान शासनने अर्पण कर्યું અને એ શાસન આજની તારીખમાં અવિરતપણે અખંડ ચાલી રહ્યું છે એની પાછળ જો કોઈ રહસ્ય હોય કોઈ કારણ હોય તો મહાપુરુષોનું પોતાના જીવનનું સમ્યક યોગદાન। આજનો દિવસ તો છે ખબર છે કોઈને? ખૂબ સરસ 946 શ્રાવણ સુધી નોમનો પવિત્ર દિવસ અને એ શ્રાવણ સુધી નોમના પવિત્ર દિવસે આ જગત તલ ઉપર આ પૃથ્વી તલ ઉપર કોઈક એવો વિરલો આત્મા જન્મ્યો અને આ વિરલા આત્માએ જીન શાસનની જય પતાકાને લહેરાવી છે। આબુ મહાતીર્થની નજીક દંતાણી નામનું ગામ છે। 2 વર્ષ પૂર્વે ઘણા ભાગ્યશાળીઓ અહીંયાથી જઈ આવ્યા છો અને હર વર્ષે અહીંયાથી જાઓ પણ છો દર્શન વંદન કરવા। સિમંદર સ્વામી પરમાત્માનું જ્યાં નયન રમ્ય જિનાલય બન્યું છે, પરમાત્મા જ્યાં બિરાજ્યા છે, અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્ય ગુરુદેવ કલાપ્રભસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત એવા સિમંદર સ્વામી પરમાત્માના જ્યાં બેસણા થયા છે એ દંતાણી ગામ હવે તો પ્રખ્યાત બન્યું પણ 1136 સાલથી પણ ત્યારે પ્રસિદ્ધ થયું। વચ્ચેનો કાળ એવો હતો કે ભાગ્યશાળી આત્માઓ એને ભૂલી ગયા હતા એ સ્થાનને, પણ એ ગુરુ પરંપરા જુઓ કેવી છે કે ગુરુ પરંપરાની અંદર મધ્યકાળની અંદર એ સ્થાન એ જગ્યા એ કાળ બધું કદાચ વિસ્મરણ થવા આવેલું પણ પાછી આ ગુરુદેવની પરંપરાએ એને જાગૃત કરી નાખ્યું। આબુ મહાતીર્થની નજીક
એવું દંતાણી નામનું ગામ છે. આજે બધા એ ગામને ઓળખીએ છીએ, પણ 100 વર્ષ પૂર્વે કોણ ઓળખતું હતું? કોને ખબર હતી કે અહીંયા કોઈક વિરલો આત્મા અચલ ગચ્છની પરંપરાને જયવંતી બનાવશે, એની વિજય પતાકાઓ લહેરાવશે, એવું કદાચ કોઈને અંદાજ પણ નહીં હોય. અને એ વિજય પતાકાઓને આજે 946 વર્ષ થયા. કેટલા? ગુરુદેવની જન્મતિથિનો આજનો દિવસ દંતાણી મહાતીર્થની ભૂમિને પવિત્ર કરતા એવા આચાર્ય ભગવંતો એ કાળની અંદર પણ ત્યાં વિચરતા હતા. જયસિંહ સુરીશ્વરજી મહારાજા નામના આચાર્ય ભગવંત પોતાના વિચરણ દેશોની અંદર આ દંતાણી તીર્થ પણ આવતું હતું, દંતાણી ધામ પણ આવતું હતું, અને ત્યાં ગુરુદેવ પધાર્યા છે. એ કાળની અંદર થોડી ઘણી શિથિલતાઓ ચાલતી હતી. જયસિંહ સુરીશ્વરજી મહારાજા વિચરતા વિચરતા, વિચરણ કરતા કરતા, વિહાર કરતા કરતા દંતાણી ધામે પહોંચ્યા છે. અને કાળના શ્રાવકો પણ એવા ભાવુક અને એવા સરળ પરિણામી કે જે શ્રાવકો ગામની અંદર કોઈ પણ ગુરુ ભગવંત પધારે એમને સહર્ષ બહુમાનપૂર્વક પધરામણી કરાવતા, ગામની અંદર એમનું સામયું કરતા. આ ગુરુદેવ પણ પધારી રહ્યા છે. એ ઉત્સાહ અને ઉમંગથી શ્રાવક શ્રાવિકાઓ બહોળી સંખ્યાની અંદર ગુરુદેવને પધરાવવા માટે ગયા છે, સામે સામયું કરવા માટે ગયા છે. ગુરુદેવ તો પધારે છે. અનેક ભાગ્યશાળી આત્માઓ ગુરુદેવની પધરામણી માટે હરખિત હૈયે, ઉલ્લસિત હૃદય ગુરુદેવની સમક્ષ સામે જાય છે. આજે ગુરુદેવ પધારી રહ્યા છે એ ઉત્સાહ અને ઉમંગ અનેરો છે. પણ એ ઉત્સાહ અને ઉમંગને વધાવવા માટે માત્ર 2 જ ભાગ્યશાળી આત્માઓ એ સમયની અંદર હાજર નથી. એમાં સામેલ નથી થયા, ગુરુદેવની સામે નથી ગયા, પોતાના ઘરની અંદર જ રહ્યા છે. પણ નગરના જે 2 મુખ્ય વ્યક્તિ છે, જે શાસનની અંદર પંકાય છે, જે નગરની અંદર ખ્યાતિને પામેલા છે, એવા શ્રાવક એ ગુરુદેવની પધરામણીમાં હાજર નથી. કહેવાય ને કે જે મુખ્ય વ્યક્તિ ન હોય, બીજા કોઈ નાના મોટા વ્યક્તિ હાજર ન હોય તો વાંધો ના આવે, ચાલી જાય, દેખાય પણ નહીં, ગૌણ થઈ જાય. પણ નગરની અંદર જે વ્યક્તિત્વને ધારણ કરનારા મુખ્ય વ્યક્તિઓ જે હોય એ જો કદાચ ન આવે ને તો તરત દેખાઈ આવે. અહીંયા એવું જ બન્યું છે કે દ્રોણ નામના એક શ્રાવક છે, જે વેપારી છે, કાપડનો બહુ મોટો વેપાર જેમનો ચાલે છે, અને એવા દ્રોણ નામના શ્રાવક ગુરુદેવના સામૈયામાં હાજર નથી. એમના પત્ની દેવી શ્રાવિકા પણ હાજર નથી. અને કેટલાક લોકોએ ગુરુદેવની સમક્ષ એક ચાણી ખાધી, ચુગલી કરી. ગુરુદેવ જોયું કે આજે આપ પધાર્યા આપણા નગરની અંદર, અમારું પરમ સૌભાગ્ય જાગ્યું. પણ ગુરુદેવ આપના સામૈયામાં આ પરિવાર તો હાજર જ ના રહ્યો, આવ્યા જ નહીં. આ શું બન્યું? શું કર્યું? એક અંદર પડેલી ઈર્ષ્યા
ઈર્ષાએ શું કરાવ્યું? ચુગલી કરાવડાવી. ચાચી ચુગલી કહીએ ને આપણે, ચાડી ચુગલી પાપસ્થાનકની અંદર પણ આવે છે. કેટલામું આવે છે પાપસ્થાનક? ચાડી ચુગલી 14મી ચાડી, 14મી ચાડી. 13મે અભ્યાખ્યાન આવે અને 14મે આ બંનેનું કેવું કનેક્શન છે? અભ્યાખ્યાન અને ચાડીનું. ખોટું બોલ્યા, જુઠ્ઠું બોલાયું, અસત્ય વાણીનો ઉપયોગ થયો અને એની અંદર કાંઈક તો મરી મસાલા ઉમેરવા જ પડે, સાચા ખોટા ઉમેરા કરવા જ પડે. અહીંયા દ્રોણ શ્રાવક પોતાના પત્ની સાથે ગુરુદેવને વંદનાર્થે પધાર્યા નથી, ગુરુદેવના સમયમાં પધાર્યા નથી અને ચાડી શરૂ થઈ ગઈ કે ગુરુદેવ જોયું આપના સમયની અંદર એટલું પણ બહુમાન નથી આ લોકોને અને એટલા મહાન મોટા પોતાને માને છે કે એ લોકો આપના સમયમાં પણ આપની પધરામણીમાં પણ હાજર ન રહ્યા. સામેવાળાએ તો ચાડી કરતા કરી લીધી, પણ સામે પ્રતિકાર શું આવે? સામે પ્રતિકાર શું આવવો જોઈએ? એક સંસારી આત્મા છે અને સંસારી આત્મા ગુરુદેવને જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ માટે એ ચાડી કરે છે, ચુગલી કરે છે અને ગુરુદેવ ત્યારે એના માટે રિએક્શન શું આપે? કંઈક તો રિએક્ટ કરતા હોય ને. ગુરુદેવ એટલા ખમતીદાર હતા, ગુરુદેવ એટલા ભારખમા હતા અને ગુરુદેવ શાસનના ધોરી હતા અને આ શાસનની અધકેરી વ્યક્તિને આવી નાની નાની વાતોમાં છે ને બહુ રસ ના હોય. આ મહાપુરુષે એ નિર્ણય કર્યો તરત ને તરત કે ન આવ્યા એની પાછળ કંઈક કારણ, કંઈક રહસ્ય ચોક્કસ હોવું જોઈએ. ન આવવા માટે કંઈક રહસ્ય હોવું જોઈએ. નહીં તો આ શ્રાવક, દ્રોણ શ્રાવક ક્યારે કહેતા ક્યારે પણ જીન મંદિર કે દેવ અને ગુરુને ક્યારે પણ વિસરતા નથી. આ દ્રોણ શ્રાવકની એક પ્રકારની પ્રેસ્ટીજ, એક પ્રકારની છાપ, ઇમ્પ્રેશન, ગુડવિલ. ગુરુદેવે બહુ વિચાર અને વિમર્શ કર્યા. અંતની અંદર જ કંઈક કારણો પોતાને જણાયા અને જે કારણો પોતાને જણાયા છે, પોતાને ખબર છે, પોતે જે પ્રમાણે રહે છે એ કારણો પણ એને ખબર છે, પૂર્વકાળથી પણ એ કારણો ખબર છે, પણ એને ફટાફટ એ કારણોને ઉથલાવી નાખવા માટે સક્ષમતા કોની પાસે છે? અત્યારે જે પ્રમાણે ઘેડ ચાલી રહી છે એ પ્રમાણે ચાલવું પડે છે. બીજા દિવસની પ્રભાતથી ગુરુદેવે ત્યારે થોડોક કાળ માટે, થોડાક સમય માટે ત્યાં સ્થિરતા કરી છે. આ સાંભળવા જેવું છે મધ્યસર્યો. એક મહાપુરુષની પરંપરાની અંદર જે જે ઘટનાઓ બની છે ભૂતકાળની અંદર, આજે આપણને લાગે છે કે આપણે બધા બહુ આરાધના સાધના કરીએ છીએ, આપણા થકી આ ઉપાસના દેરાસરો, જીન મંદિરો બધા ગાજી રહ્યા છે અને બહુ સારું ચાલે છે. પણ મધ્યસર્યો, જે મહાપુરુષોએ આ ગચ્છ શાસન અને કચ્છ માટે કે પોતાના સંપ્રદાયને માટે જે એક પોતાના જીવનનું સમ્યક યોગદાન આપ્યું છે, એ યોગદાન આપણે ભૂલી કેમ શકીએ? આપણે આજે હરિનામ છીએ, આપણે આજે આરાધના કરી શકીએ છીએ, આપણે આજે સાધનામાં તપ જપ વ્રતની અંદર જે ચૂકાવી દઈએ છીએ એનું પાછળ જો કોઈ રહસ્ય હોય અને કારણો હોય તો મહાપુરુષોનું યોગદાન અને મહાપુરુષોના સમ્યક માર્ગદર્શન, એના થકી આપણે આજે આગળ છીએ. ગુરુદેવ આચાર્ય ભગવંતે બહુ વિચાર વિમર્શ કર્યા. કારણો સામે જ છે અને સામે રહેલા કારણોમાંથી હવે કોઈ રસ્તો શું ઉગડે? વિચાર વિમર્શ, ચિંતન અને મનન કરતા 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 મધ્યરાત્રિના સમયે ગુરુદેવ સાધનાની અંદર બેઠા છે. ગુરુદેવ સાધનામાં બેઠા એ કાળે પણ વદ્દેશ્વરીઓ મહાપુરુષો હતા, સાધક હતા અને કંઈક વિદ્યાઓના જાણકાર પણ હતા, જ્ઞાની પણ હતા. એવું નહોતું કે સાવ મૂળ હતા. અને વિદ્યાઓના જાણકાર અને પોતાના સ્વની તરફ વળેલા પણ હતા. પણ સમય સંજોગે એવા વર્તાતા હતા કે ક્યાંક થોડીક છૂટછાટ અને બાંધછોડ, જે કહીએ કાળના પ્રવાહ પ્રમાણે ચાલતું હતું. થોડીક શિથિલાચારી,
થોડીક છૂટછાટો, આ બધું પણ અમુક સમય મધ્યના કાળ દરમિયાન આ બધું વળી પાછું છૂટછાટ થયું હતું. ગુરુદેવ અંતર ધ્યાનની અંદર બેઠા છે. પાવાગઢની પધરાણી એવા મહાકાળી દેવી અને ચક્રેશ્વરી માતા ની સાધના કરે છે. સાધના કરતા કરતા આ દૈવિક તત્વ એમને પ્રત્યક્ષ થયું. સમજાય છે? વાતો બધાને સમજાય છે? સાધના કરી અને સાધના કરતા કરતા માં ચક્રેશ્વરી દેવી, માં મહાકાળી દેવી એમને પ્રત્યક્ષ થયા છે. હે સાધન દેવી માતા, આ જે શિથિલા ચાલો ચાલી રહ્યા છે, જે સાધુપણાની અંદર પણ ક્યાંક અતિચાર આયાસે કે અનાયાસે લગાડવા પડે છે, જે વ્યવહાર આજના કાળની અંદર ચાલી રહ્યું છે, એનો ઉદ્ધારક કોણ? શું પ્રશ્ન પૂછાયો? પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ અહીંયા પ્રશ્ન નથી પૂછાયો. મારા થકી કંઈક સારું થાય કે મારાથી કોઈ ચમત્કાર થાય, આ મહાપુરુષો ક્યારે પણ નથી કરતા. આ શાસનનો ઉદ્ધાર ક્યારે? અને એવો કોઈ મહાપુરુષ, એવા કોઈ મહાન વ્યક્તિના હાથે શાસનનો ઉદ્ધાર ક્યારે થશે? અને આ દૈવિક તત્વ સામે પ્રત્યુત્તર આપે છે. માં છે ને, ગમે એમ કહે, દૈવિક તત્વની અંદર પણ એક સ્ત્રી જાતિ છે, કરુણા મૂર્તિ છે. અને આ માં સામે ગુરુદેવને જવાબ આપે છે. અને જવાબ સાંભળી કરી ગુરુદેવ એકદમ આનંદ વિભોર થઈ ગયા. નિરાકરણ થવાને બસ થોડોક જ કાળ વચ્ચે બાકી છે, થોડોક જ સમયની અવધિ છે. અને થોડા સમયની અવધિમાં જે મૂંઝવણો છે એ બધી મૂંઝવણોનું સમાધાન થઈ જવાનું છે. ગુરુદેવ એકદમ સ્વસ્થ થઈ ગયા, મસ્ત થઈ ગયા, પોતાની સાધનામાં મસ્ત રહ્યા. જે ચાલે છે એને ચલાવવું પડે છે, ચાલે છે એને ચલાવવું પડે છે. બીજા દિવસની પ્રભાત થઈ. દ્રોણ શ્રાવક અને દેવી શ્રાવિકા ગુરુદેવને વંદન કરવા આવે છે. ગુરુદેવના દર્શનાર્થે દર્શન અને વંદન કરવા આવે છે. ભાવથી વંદન કરે છે કે ગમે એમ કહે, ગમે એમ કહે, સામે એક શ્રાવક પણ છે અને સામે એક ગુરુ પણ છે. બરાબર છે? એક ગુરુ તત્વ છે, એ પંચ મહાવ્રતધારી આત્માઓ છે. અમે તો સંસારી છીએ. સંસારના 18 પાપખંડથી લેપાયેલા છીએ. 6 કૂટાથી હજી અમે લેપાયેલા છીએ. અને ગમે એમ તો જે સાધુ પદ છે એ સાધુ પદ પંચ મહાવ્રતના ધારક છે. આ શ્રાવક શ્રાવિકાને બરાબર ખ્યાલ છે, બરાબર અંદાજ છે. આ ભાવ સહિત આ લક્ષ્ય અને પક્ષપૂર્વક બંને શ્રાવક શ્રાવિકા ગુરુદેવને ભાવથી વંદન કરે છે. સુક્ષાતા પૂછે છે, ગુરુદેવ અમારા યોગ્ય આજ્ઞા ફરમાવો. ગુરુદેવે તો આજ્ઞા જાજી કઈ નહીં ફરમાવી, પણ ગઈકાલે ન આવવાનું કારણ ઔપચારિક રીતે પૂછે છે કે જેથી કરીને જે આજુબાજુ શ્રાવકો હોય એમને ખબર પડે, ખ્યાલ આવે કે ન આવવાનું રહસ્ય શું, કારણ શું. ગુરુદેવ અંદર સમજી રહ્યા છે. દ્રોણ શ્રાવક અને દેવી શ્રાવિકા પણ એટલા પરિપક્વ વ્યક્તિ હતા અને ધર્મને ભરેલા આત્માઓ હતા, ધર્મને સમજેલા આત્માઓ હતા અને ધર્મમાં ઠરેલ વ્યક્તિત્વ હતું. આવા વ્યક્તિઓ અત્યારે દેવી શ્રાવિકા કુમારી પૂર્વક અને બેઝીઝક પૂર્વક વિનય અને વિવેકને ક્યાં પણ ચૂકતા નથી, પણ છતાં અંદર કુમારી છે. શાસન પ્રત્યેની એક દાગ છે. શાસનને માટે કંઈક કરી છૂટવા માટે અંદર તત્પરતા છે. આવા શ્રાવિકાજી અત્યારે ગુરુદેવને વિનમ્ર ભાવે હાથ જોડીને કહી રહ્યા છે કે
કે ગુરુદેવ આપને તો ખબર છે કે સાધુપણું એ પંચ મહાવ્રત યુક્ત છે અને છય કાયની વિરાધનાથી રહિત હોય તો ગુરુદેવ આપ જે સુખપાલની અંદર બેસી કરી અને જે વિચરણ કરો છો એ અમારાથી સહન નથી થતું. સુખપાલ એટલે પાલખી. પાલખી બે ચાર જણા ઉપાડે ખભે બેસાડે પેલી પાલખી હોય ને એ પાલખી. ગુરુદેવ આપ તો પ્રકાંડ વિદ્વાન જ્ઞાની અને શાસન પ્રભાવક છો અને આવા આત્માઓ અમે જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં મારું હૃદય અંદરથી કળી ઉઠે છે. ગુરુદેવ આપ જેવા પણ જો સુખપાલની અંદર જો વિચરણ કરતા હો તો અમને આ યોગ્ય નથી લાગ્યું. એનો ઉદ્ધાર ક્યારે? શાસન અને સંઘનો ઉદ્ધાર ક્યારે? ગઈકાલે રાત્રે જ જે સાધનાની અંદર જે દૈવિક તત્વ તરફથી જે ખુલાસો પ્રાપ્ત થયેલો અને આચાર્ય ભગવાન જે શ્રી પુરુષોજી મહારાજા એ શ્રાવક અને શ્રાવિકાને આ વાતની હવે રજૂઆત કરે છે. હે ઉત્તમ પુણ્યશાળીની શ્રાવિકાજી, આ શાસનનો ઉદ્ધારક તમારું પોતાનું સંતાન. શું કે છે? આ શાસનનો ઉદ્ધારક તમારી કુક્ષેથી જન્મ પામનાર તમારું પોતાનું સંતાન, તમારું પોતાનું બાળક. દેવી શ્રાવિકા સાંભળી કરીને હર્ષ વિભોર થઈ ગયા. હે પુણ્યશાળીની માતા, આજથી બરાબર 7 દિવસે તમને દિવ્ય એક સ્વપ્ન આવશે અને તમારી કુક્ષીમાં એક પુણ્યશાળી બાળકનો અવતરણ થશે. પણ શરત એટલી છે કે જે બાળકનો જન્મ થાય, જે બાળકનો 9 મહિના પછી જન્મ થાય અને ત્યાર પછી એ સમજણો થાય, એ બાળક ઉપર અધિકાર તમારો નહીં, એ બાળક ઉપર અધિકાર આ બાળક શાસનને માટે જન્મ છે. બાળક કોના માટે જન્મ છે? શાસન માટે જન્મ છે. ગઈકાલ રાત્રિએ જે ઘટના બની એ ઘટનાને ગુરુદેવે પ્રત્યક્ષ રીતે અક્ષરે અક્ષર જણાવી દીધી. હવે આ માતાને ત્યારે શું થાય? હજી તો એ માતાનું પ્રથમ સંતાન પણ નથી આવ્યું. હજી આ દંપતી ના આંગણે આ દેવી શ્રાવિકાના ખોળાનો કુંદનાર હજી પહેલું સંતાન પણ એને પ્રાપ્ત નથી થયું અને ગુરુદેવે પ્રથમ જ સંતાનની આ માતા પાસે માંગણી કરી લીધી. પ્રસ્તાવ રજૂ કરી, માંગણી પણ નથી કરી, પ્રસ્તાવ મૂકી દીધો કે જે તમારું પ્રથમ બાળક જન્મે અને એ બાળક શાસન માટે. તમે શું કરશો? આવો કોઈ જો પ્રસ્તાવ આવે શાસનને માટે, ક્યાંક કોઈ કટોકટીનો પ્રશ્ન ઉભો થાય તો એ સમયે હજી પહેલું બાળક પણ માતાના ખોળાને કુંદનાર પ્રાપ્ત નથી થયું અને આવું બાળક જો ગુરુદેવ પ્રથમ બાળકની જો માંગણી કરી લે તો પ્રથમ બાળક પછી ભવિષ્ય શું હશે એ માતા પિતાને ખબર નથી. દીકરો હશે કે દીકરી હશે, બુઢાપાનો આધાર હશે કે નહીં હોય એ ખબર નથી માતા પિતાને. માતા સહજતાથી હા ભરી દે ને, માતા સહજતાથી ઈચ્છા વ્યક્ત કરી દે ને કે હા ગુરુદેવ તમારી આજ્ઞા મારા માટે શું થાય? શું એ સમય બગીચામાં તમારી પાસે કોઈ ગુરુદેવ જો આવી રીતે તમારા સંતાનની જો માંગણી કરી લે, પ્રસ્તાવ મૂકી દે કે ભાઈ અમારા સ્વાર્થ માટે નહીં, પણ જો તમારું બાળક બહુ બ્રિલિયન્ટ છે, બહુ હોશિયાર છે, શાસનને
સ્વભાવે એવું છે અને શાસનને દીપાવે, શાસનને જીવંતું બનાવે એવું તમારું બાળક શાસનને અર્પણ કરો, તો ત્યારે તે સમય તમે શું કરો? માતાઓ, માવડીઓ, શું થાય ત્યારે? કાઠીના કાઠિયા બેસી જાય? હે પ્રભુ? હા હા, ભલે ડોક્ટર પોતાએ જ કરજો. આશા કેમથી કોઈ ઓબ્જેક્શન નથી. અમારે એના માટે કોઈ ઓબ્જેક્શન નથી. એક પછી એક પેઢી પછી બીજી પેઢી આવી જાય, બીજી પેઢી પછી ત્રીજી આવી જાય, અમને એનાથી કોઈ લેનું તેનું નહીં, કોઈ વાંધો નહીં. પણ શાસનને માટે જો વગેશરીઓ મારે સાહેબ કહે છે કે એકડો હોય તો શું આપે? અરે એકડો શું, હજી તો એકડો નથી આવ્યો અહીંયા તો, હે ને? હજી તો પહેલું સંતાન જન્મ નથી પામ્યો. માતાએ એનો વિચાર સુદ્ધા કદાચ કર્યો હશે, પણ એના માટે આવું સંતાન પાકે અને એ સંતાન હું શાસનને આપી દઉં એવું તો વિચારે નહીં આવ્યો એ માને. પણ આ માતા શાસનને પામેલા માતા હતા, ધર્મનિષ્ઠ માતા છે, એક શ્રાવિકા છે. અને આ શ્રાવિકા અત્યારે ગુરુદેવના વચનને અક્ષરે અક્ષર ઝીલી કરી અને સહર્ષ પ્રકારે તહત્તીનો આદેશ ઝીલી લે છે. શું કરે છે? આ માતા તહત્તીનો આદેશ ઝીલી લે છે. આ નારી, આ સ્ત્રી, આ આજ સન્નારી છે, આ આરે નારી છે. બધું છે. ગુરુદેવ આપની આજ્ઞા શિરોધાર્ય, ગુરુદેવ આપની આજ્ઞાને તહત્તી કરું છું કે જે મારું સંતાન જો આ શાસનનો ઉદ્ધારક બનતો હોય તો એના માટે મને કોઈ વાંધો નથી. અને બરાબર સાતમા દિવસે આ દેવી શ્રાવિકા રાત્રિની નિદ્રાની અંદર, અર્ધ નિદ્રા અર્ધ જાગ્રત અવસ્થાની અંદર એક શુદ્ધ અને શુભ ભાવ લઈ કરી અને માતા સૈયામાં પહોંચ્યા છે. અને આ માતાને દિવ્ય એવા સ્વપ્નોના દર્શન થયા છે. બબ્બે સ્વપ્નના દર્શન થયા છે. એક સ્વપ્ન છે કે એકદમ શ્વેત ગાય છે અને એ શ્વેત ગાય જેને કામદુગ્ધા ગાય કહેવામાં આવે એવી ગાયનું આ માતા દૂધનું અમૃત પાન કરી રહ્યા છે. ગાયને દોહી કરી અને તાજી દોવાયેલી ગાયના દૂધનું જ્યારે અમૃત પાન પી રહ્યા છે, આવું સ્વપ્ન આવે છે. અને બીજું સ્વપ્ન આવે છે કે આકાશની અંદર સોળે કરાય સૂર્યદેવ એકદમ ખીલેલા છે અને એ સૂર્યદેવના જે કિરણો છૂટે છે એ કિરણો સોના જેવા છે, ચળકતા, એકદમ ચમકારા, જગારા બગારા મારતા એવા કિરણો આ માં દર્શન કરે છે. શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ સ્વપ્નોના દર્શન કરી અને માં તો જાગી ગયા. આ દેવી શ્રાવિકા જાગી ગયા છે. જાગી જઈ કરી આવું સારું સ્વપ્ન આવે. ઉત્તમ કક્ષાના શાસ્ત્રોની અંદર પણ કેટલા એવા સ્વપ્ન કીધા છે જે આપણે કલ્પસૂત્ર, બાષ્પસૂત્ર જ્યારે વાંચન થાય છે ત્યારે કલ્પસૂત્રના ગ્રંથની અંદર, મહાગ્રંથની અંદર તો એની છણાવટ કરીને આપે છે કે જો આવા પ્રકારના સ્વપ્ન દર્શન થાય તો એવે સમય એવે જાણે શું કરવાનું. સ્વપ્ન ઘણાની હવે બગીચડીઓ પર સપના પછી હવે આ પહેલા કે બીજા પ્રહરે કે ત્રીજા પ્રહરે કે ચોથા પ્રહરે સપના આવ્યું તો હવે આટલું મોડે સુધી જાગવું કે કેટલું? 3 કલાકનો એક પ્રહર કહેવાય. 3 કલાકનો એક પ્રહર કહેવાય. અંધારું શરૂ થાય ત્યારે આપણે જે તમે લોકો જે પ્રતિક્રમણ કરો છો અને 9, 9:30, 10 વાગ્યા સુધી જે આ પ્રહર ચાલે, આટલું અંધારું શરૂ થાય અને ત્યારથી એક પ્રહરની શરૂઆત, પછી 9, 10 વાગ્યા, 9, 10 વાગ્યા પછી બીજો પ્રહર, આવી રીતે ત્રીજો, અને પછી ઉજાસ થાય, ઉદય થાય, દિવસ ઉદય થાય ત્યાર સુધી આવી રીતે પ્રહરની ગણતરી થાય બધું શરીર. તો કદાચ પહેલા બીજા કે ત્રીજા પ્રહરની અંદર જો આવું દિવ્ય સ્વપ્ન આવ્યું હોય તો બગેશ્વરી આત્માઓ તમે શું કરો ત્યારે? અને રાત એની બનાની કદાચ શું કરો?
રાત આટલી મોટી જવા ક્યાં દેવી, ઊંઘ તો આવે છે, જાગીને કરવું શું? પણ અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આવા પ્રકારના જો ઉત્તમ મનને આનંદ દેનારા, હૃદયને આનંદ દેનારા, આત્મભાવોને આનંદ દેનારા મહામંગલકારી જો આવા દિવ્ય સ્વપ્નના દર્શન થાય તો ભક્તેશ્વરીઓ ક્યારેય કહેતા ક્યારેય પણ સૂવું નહીં. રાત્રિ પ્રમાદની અંદર વ્યતીત ન કરવી, પણ રાત્રિ ધર્મ જાગરિકામાં પસાર કરવી. ઉત્તમ ભાવ ભાવા એ સ્વપ્ન આવેલ જે સ્વપ્ન છે એનું સતત ચિંતન અને મનન કરવું અને આવા દિવ્ય સ્વપ્નના દર્શન કરી અને ધર્મ જાગરિકા કરવી. કઈ નહીં તો નમસ્કાર મહામંત્રનું સતત સ્મરણ કરતા રહેવું કે આવું મને જે દિવ્ય ઉત્તમ સ્વપ્ન આવ્યું એનું સતત ચિંતન અને મનન, અને એ સ્વપ્ન થકી મને નિકટના કાળની અંદર, મને ભવિષ્યના કાળની અંદર કોઈ પણ સારા એંધાણ કે સારું એનું ફળ પ્રાપ્ત થાવ. આ ભાવના ભાવતા દેવ ગુરુ અને ધર્મનું સ્મરણ કરતા કરતા, ભાવ વંદન કરતા કરતા સમ્યક ધર્મ જાગરિકા કરવી. અન્યથા એ સ્વપ્નનું દુષ્ફળ પ્રાપ્ત થાય, એનું વિરોધી ફળ પ્રાપ્ત થાય અને ક્યાંક અનહોની પણ સર્જાય. એટલે એનું ફળ સાચું અને સારું ફળ ના મળે. જો આપણે સૂઈ જઈએ ને બધે ચડ્યું તો એનું સારું ઉત્તમ ફળ જે મળવાનું હોય ને એ ફળથી આપણે વંચિત થવું જોઈએ. એટલે સારું ફળ દેખાય, સારું સ્વપ્ન દેખાય અને જાગી જવાનું. એક દિવસ કદાચ, એક રાત તમારી 2-4 કલાક કદાચ જાય, પણ એ જાગવાના કલાક તમારા ભવિષ્યની અંદર જે તમને શુભ સંકેત અને શુભ ફળ આપવાનો હોય ને એના થકી તમારા થકી ક્યાંક કંઈક કલ્યાણ કોઈકનું થઈ જાય, તમારું પણ કલ્યાણ થઈ જાય. આ દેવી શ્રાવિકાને માતાને મધ્ય રાત્રિએ આવા દિવ્ય ભવ્ય સ્વપ્ન આવ્યા. શ્રાવિકા જાગી ગયા. જાગી જવા પછી જે વિશેષ રાત્રિ છે એ રાત્રિને ધર્મ જાગરણની અંદર, પરમાત્માના નામસ્મરણની અંદર ગુરુદેવે જે 7 દિવસ પહેલા જે એંધાણ આપેલા એ એંધાણની અત્યારે આજે એનું ફળ શ્રુતિ દેખાય. આનંદ વિભોર બની ગયા, રોમે રોમ એના પુલકિત બની ગયા છે. અને આમ કરતા કરતા ગુરુદેવ તો ત્યાંથી વિચરી ગયા છે. એક કમિટમેન્ટ થઈ ગયું છે કે જે તમારા ઘરે સંતાનનો જન્મ થાય એ સંતાનના અધિકારી અમે હશું, શાસન હશે એનો અધિકારી. અને 6 વર્ષ પછી એટલા બાળક જન્મી જાય અને 6થા વર્ષે 6 વર્ષ પછી એ બાળક 6 વર્ષ સુધી તમારે ત્યાં, અને 6 વર્ષ પછી એ બાળક અમને સુપ્રત કરી દેવાનું. સમય પસાર થાય છે, ઉત્તમ ભાવો, સમય પસાર થાય છે, ઉત્તમ ભાવો અહીંયા માતા અને પિતા ભાવી રહ્યા છે. 9 મહિના સુધી એ માતા પોતાના આવનાર, હજી જે બાળકનું મોઢું નથી જોયું, એ બાળક કોણ હશે, દીકરો હશે કે દીકરી હશે એ ખબર નથી, પણ એ જે બાળક અંદર હજી પાલન પોષણ થઈ રહ્યું છે એ બાળકને માટે આ માતા એવા ઉત્તમ પ્રકારના સતત ભાવો ભાવી રહી છે. આ માતા કેટલી સાવધાન છે જોજો. આજના કાળની દરેકે દરેક માતા બનનારી એક સ્ત્રીને માટે આ જે દોહલા છે અને આ જે ભાવો છે એ બહુ જ કહેતા એકદમ ઉજાગર કરી નાખે એવા આ દોહલા હોય છે. અમારા મહારાજ સાહેબે કેટલાક એવા જે માતા બનનાર કોઈ સ્ત્રી હોય, હજી એ બાળક જન્મ નથી પામ્યો, 9 મહિના સુધી એ બાળકને ગર્ભની અંદર જે સંસ્કાર આપી રહી છે. થોડાક વર્ષો પૂર્વે, મને લાગે છે 10-12 વર્ષ પૂર્વે મારા સાહેબને ઓચિંતાનું અંદરથી કંઈક સ્ફૂર્યું. કોઈ બધી માતા બનનાર કોઈ સ્ત્રી હજી 2-4 મહિના 2-3 મહિના પસાર થયા હશે અને મારા સાહેબ અમારી પુત્રવધુ કે અમારી દીકરી ભાવિ કાળની અંદર માતા બનનાર છે અને હજી એને 3-4 મહિના વ્યતીત થયા છે, એને આશીર્વાદ આપો. તેનો આવનારો બાળક એ ખૂબ તંદુરસ્ત હોય. હવે સંસારી આત્માઓને તો વધીને શું હોય કે હોશિયાર બને, તંદુરસ્ત હોય અને જે તમારા સંસારના ભાવો હોય એ પ્રમાણે એ આશીર્વાદ લે, સંસારમાં સુખી રહે, અમને પણ સુખી રાખે, આવા બધા ભાવો ચાલ્યા. મારા સાહેબે આપતા તો આશીર્વાદ આપી દીધા,
પણ એ ગયા પછી એમને મારા સાહેબને કંઈક ચિંતન મનન થયું કે આ સંસારની ભાવનાઓ માટે જો એક માતા કે દાદા દાદી કે નાના નાની જો આટલી જ માત્ર ઈચ્છા રાખે કે અમારું બાળક તંદુરસ્ત હોય, બહુ હોશિયાર હોય, અમને બધાને સુખી રાખનાર બને, એકદમ ગલગોટા જેવો દેખાવડો હોય, બસ આવા સ્વપ્ન અરમાન, બસ આટલા અરમાનથી આપણું શાસન, આપણો સંઘ, આપણો પરિવાર, એ માતા પિતાનો પરિવાર, બસ આટલીથી સંતુષ્ટ થઈ જવાનું? ક્યાંક તો આગળ વધવું પડશે ને. અને વિચારો કરતા કરતા, ભાવના ભાવતા ચિંતન મનન કરતા મારા સાહેબના મનની અંદર કંઈક નવા વિચારો સૂચ્યા, કંઈક નવી કલ્પનાઓ સૂચી, કંઈક નવી ભાવનાઓ અંદરથી સ્ફુરી. અને એ ભાવનાઓ સ્ફુરતા એક દિવસ એમણે કાચા કાગળ પેન લઈ લીધા અને કાચા શબ્દોની અંદર, રફ પેપરની અંદર મારા સાહેબે કંઈક પોતાના વિચારો એ કાગળ ઉપર ટાંકી લીધા પછી અમારા ત્રણેયની ચર્ચા થઈ. એટલે મારા સાહેબે કીધું કે જો મને આવા વિચાર આવે છે, હવે આપણે આમાં શું કરવું? હું તો ત્યારે બહુ હજી નાની હતી, મારા માટે આટલા બધા વિચાર પૂરે નહીં. પેલા બંને વકીલોએ ભેગા થઈ કરી અને જે વિચારો એક પત્રની અંદર ટાંક્યા, આજે પણ જે નવી બનનાર જે માતા છે, ભલે એક સંતાન હોય કે બે સંતાન હોય કે ગમે એટલા સંતાન હોય, પણ સંતાન એ શાસનને માટે, સંઘ માટે, પરિવાર માટે, કુટુંબ માટે અને પોતાના માતા પિતા માટે અને છેલ્લે પોતાના જે બાળક જન્મનારું છે એ પોતાના કલ્યાણને માટે પણ એવા સ્વપ્નાઓ એની અંદર કાઢ્યા. ખરેખર બગીચારીઓ, આજે જે માતા બનનાર કોઈ સ્ત્રી હોય ને, એને આ પરિપત્ર જ્યારે આપતા હોઈએ ને, બધી કુદરત ઉપર વાતો, ક્યાંક નદી હોય, ક્યાંક સાગર હોય, ક્યાંક સૂર્ય છે, ક્યાંક ચંદ્ર છે, ક્યાંક વૃક્ષો છે, ક્યાંક ફૂલો છે, ક્યાંક પાણી છે, ક્યાંક ઝરણાઓ છે. અને આવા જે કુદરતી જેટલા પણ જગતની અંદર વાતાવરણના માર્ગો છે, એના ઉપર મારા સાહેબે કેટલાક વિચારો ટાંક્યા. એક નદી આમ ખડખડ રીતે વહી રહી છે, તો બેટા તું શું વિચાર કરીશ? એ માતા બનનારી એક સ્ત્રીને આ વિચારની થોડી ઘણી ક્ષણો આપી કે બેટા જો એક તારા ગર્ભની અંદર જે બાળક છે, દીકરો છે કે દીકરી છે, જે છે એને સર્વ સ્વીકારજે, પણ જે બાળક છે, આવનારું બાળક છે, તારા માટે એકદમ શ્રેષ્ઠ પાકે, એના માટે તે શું વિચાર કર્યો? એક નદીનો પ્રવાહ વહી રહ્યો છે અને વહેતા પ્રવાહની અંદર આ બાળકને માટે તે શું વિચાર કર્યો? નદીનું પાણી જે ખડખડ વહેતું હોય, નિર્મળ નીર હોય, એકદમ મીઠું મધુરું હોય અને શુદ્ધ જળ હોય, તારું આવનારું બાળક પણ આમ જીવનની અંદર ખડખડ દાનની ગંગા સ્વરૂપે વહેતું રહે, મૈત્રીના માંડવા સ્વરૂપે વહેતું રહે, સાધર્મિક ભક્તિ સ્વરૂપે વહેતું રહે, એના વિચારો એવા વહેતા રહે અને નદીનું પાણી જેમ શુદ્ધ અને નિર્મળ મીઠું હોય, તેમ તારું આવનારું બાળક પણ આવું મીઠું અને મધુર તને સ્વીકારે છે? અરે ગુરુદેવ, આવું બાળક કોને ના ગમે? આવી સાગરની ગંભીરતા તારા બાળકમાં હોય, આવો સૂર્યનો તેજ અને સૂર્ય જેમ તેજસ્વી હોય તેમ આવનારું તારું બાળક પણ તેજસ્વી પાકે, ચંદ્ર જેમ શીતળ હોય તેમ તારું બાળક પણ શીતળ પાકે, ઉકળાટ કરતું નહીં, ધમધમાટ કરતું નહીં, વૃક્ષો જેમ અનેક ફળને આપનાર બને તેમ તારું સંતાન પણ પોતાને તો ભલે પોતાના જીવનની અંદર મીઠા મધુરા ફળ ચાખે, પણ તારા એ માતા પિતા થકી અને જેટલા પણ એના પરિચયની અંદર આવે એ બધાને મીઠા ફળ આપનારું બને, સ્વાર્થી ન બને. છાંયડો જેમ વૃક્ષ જેમ છાંયડો બધાને આપે, તેમ તારું સંતાન એ તાળના વૃક્ષ જેવું કે નાળિયેરના વૃક્ષ જેવું ખરાબ અહંકારથી સહિત ન બને, પણ તારું સંતાન આંબાના વૃક્ષ જેવું બને કે જેટલા પણ અનેક જીવો એ છાંયડા નીચે આવે તો એ છાંયડો પામી. આવા વિચારોની અનેક પ્રકારના આવા કુદરતી વિચારોની જ્યાં મારા સાહેબે કાગળની અંદર કલમથી એ કાક્યા ને, જ્યારે આજે ગમે એટલી સ્ત્રીઓ છે ને માતા બનવાડી હોય ને, મારા સાહેબ બે ચીચક એને આપે કે બેન, કમસે કમ આટલી કલ્પનાઓ અને આટલી ભાવનાઓ ભાવજે તારા ભાવિ આવનાર સંતાનને માટે, કે જેથી કરીને તારું સંતાન શ્રેષ્ઠ থাকে. આ માતા દેવી અને આજના કાળની અંદર બગેચરીઓ શાસન માટે જે ભલે તમારા સંતાન
તમે કહો છો કે અમારા સંતાન કમ્પ્યુટર માઇન્ડ લઈને આવે છે, બધી એમને નાની ઉંમરથી ખબર પડે છે, બધા એમને એટલા બધા વિચારો જાગે છે અને એટલા હોશિયાર છે, એટલા હોશિયાર છે. ભલે ભાગ્યશાળીઓ તમારા સંતાન હોશિયાર છે, પણ ક્યાંક એ હોશિયાર સંતાન સંસારમાં જશે ને તો એ સંતાન 6 કાંઈના કૂટાની અંદર જશે અને શું કરશે શું નહીં કરે તમને પણ ખબર નથી. આજે 11, 12 કે 13 વર્ષના સંતાન તમારા થાય છે ને, જ્યારે ગયા વર્ષે અમે એક શિબિર કરી હતી આ ડિસેમ્બર મહિનામાં, અને એ ડિસેમ્બર મહિનામાં અમે ગોધરા અંબેધામ શિબિર કરી અને શિબિરની અંદર 30-32 વર્ષના દીકરા દીકરીઓ બધા આવેલા. કોઈક મેરિડ પણ હતા અને કોઈક અનમેરિડ પણ હતા, જેમનો સંતાન હજી મંડાયો પણ નથી. એવા દીકરા દીકરીઓ બધાની અમે શિબિર રાખેલી. અવધિ હતી 50 થી 55 કે 60 એટલા જ જણાને અમે લીધેલા, કારણ કે પહેલો સ્લોટ હતો અને એના માટે આ શિબિર કરાવી હતી. એની અંદર 10 થી 12 વર્ષની દીકરીઓ પણ હતી, દીકરા દીકરીઓ પણ હતા. એમાં એક 10 વર્ષની દીકરી અમારી પાસે આવી, મારા સાહેબ મને તમારી જોડે અડધો કલાક એકલા બેસવું છે, તમે મને ટાઈમ આપશો? આપણને શું લાગે ભાગ્યશાળીઓ કે આ 10-11 વર્ષની દીકરી છે, 10 વર્ષની માંડ હતી ભાગ્યશાળીઓ, 11મું વર્ષ પણ નહોતું, અને 10 વર્ષની દીકરી મને એમ કે હશે કોઈ એના સ્કૂલના કારણ કે મમ્મી પપ્પા મારી સાથે આવું કરે કે જે પણ હોય, આપણને આ દુનિયાની કોઈ ખબર નહોતી મને. અને આ દીકરીએ જે વાતોની રજૂઆત કરી, મને એમ કે હશે બાળક બુદ્ધિ છે ને, એને કંઈક વિચારની રજૂઆત કરવી હશે પોતાના બાળ સહજ અવસ્થાની. પણ એ બાળ સહજ અવસ્થાની અંદર આ 10 વર્ષની દીકરી ભાગ્યશાળીઓ શું વાતો કરતી હતી, અને વાતો કરીને મારા કાન ઉપર મને હાથ આડા દઈ જેવા કરે. અઠવાડિયા સુધી હું જ્યારે ભાણે ગોચરી વાપરવા બેસું, અઠવાડિયા સુધી મને એ જ વિચાર ચાલ્યા કરે. આજે પણ જ્યારે આ દીકરીને યાદ કરું છું ને, તો વિચાર કે આટલી નાની 10 વર્ષની દીકરીની અંદર આટલી પુખ્તતા ક્યાંથી આવી ગઈ, આટલો સંસાર એને ક્યાંથી સમજાઈ ગયો, આટલા સંસારના વિચારો અને ભાવો, એક્સપિરિયન્સ, પાછા ફિઝિકલ એક્સપિરિયન્સ કેમ એને ખબર પડતી હશે ને શું એને સમજાતું હશે. આપણે આવું બધું કરી શકીએ કે ના કરી શકીએ? આ લાઈફ આપણે એન્જોય કરી શકીએ કે ના કરી શકીએ? અને કરી શકીએ તો શું કામ, અને ન કરી શકીએ તો શું કામ? હવે આ બાળકને આપણે શું જવાબ આપવો? મારી ભાષાની અંદર, કારણ કે એને આધાર તો મારું લીધેલો ને, ગુરુ માતા તરીકે ભલે જે એને સમજ્યું હોય, પણ એક સાચો રસ્તો દેખાડવો એ ત્યારે મારી ફરજ હતી. અને આ દીકરીને મેં સાચી વાતો સમજાવી. બેટા, અડધા કલાક ઉપર અમે બેઠા લગભગ અમને 1.5 કલાક થયો. એને અડધા કલાક માટે મારો ટાઈમ માંગેલો. મેં એની સાથે 1.5 કલાક પાછું એ જ રિપીટ કરે દીકરી, પાછું એ જ રિપીટ કરે દીકરી, પાછું એ જ રિપીટ કરે. અને એ જ રિપીટની અંદર મારે પાછા એવા જ જવાબ આપવાના, એના કરતા વધારે ગાંઠ ગણીને જવાબ આપવાના. પાછી બીજી વખત એ જ રજૂઆત કરે, પાછી ત્રીજી વખત મારે એના કરતા વધુ એને જવાબના ઘાટ ગણી નાખવા. અને ચોથી વખત જ્યારે આ દીકરીને મેં જવાબ આપ્યો ને, ત્યારે આ દીકરીના મગજની અંદર બેઠું કે મારા સાહેબ તમે કહો છો એ સાચું છે. આઈ એમ સો સોરી મારા સાહેબ, મેં જે ભૂલો કરી, મેં જે વિચારો કર્યા, એમાં હું તમને પ્રોમિસ આપું છું, આજે હવે હું તમને પ્રોમિસ આપું છું કે ક્યારેક પણ હું આ માર્ગને એક્સેપ્ટ નહીં કરું. મેં ત્યારે એને એમ નહીં કીધું કે દીકરા તું દીક્ષા લઈ લે, ચાલ. એને વાળીને કમસે કમ તું જે રસ્તે છો, તું જે માર્ગ ઉપર છો, એ માર્ગથી થોડીક પાછળ હતી બેટા. તને સંસારમાં રહેવું હોય, ઘણો સમય છે, સમય આવશે અને ત્યારે જો તું અત્યારે આ બધા અનુભવોમાંથી જો પસાર થઈશ તો એ સંસાર તારો અડખામણો થઈ જશે, સંસાર તારો ઝેર બની જશે. દીકરા, હમણાં બધાને છોડી દે. તને મમ્મી પપ્પા સ્કૂલની અંદર શેના માટે, અરે મારા સાહેબ શું કરું, બધા જ આવું કરે છે. અમારી સ્કૂલોમાં આ બધું કોમન છે. તારી
સરકારી સ્કૂલોમાં આ બધું કોમન હોય કે ન હોય, પણ તને શું કરવું છે હવે તું કહે. અને ત્યારે આ દીકરી આંખમાંથી અશ્રુ સાથે રડીને કહે છે, હું પાછી વળી જઈશ. જમાનો ક્યાં જઈ રહ્યો છે. મમ્મી અને પપ્પા જોબ ઉપર ચાલી જાય છે, એક મેડ ઉપર આ દીકરીને છોડી જાય છે. દાદા દાદીનો બહુ એમને માતા પિતાને ભાર ખપતો નથી. દાદા દાદી હોય તો અમારા માટે વચ્ચે અડકેલી છે. અમારી લાઈફ એકદમ ફ્રીડમ જીવાતી નથી, એટલે એમની સાથે રહેવું નથી. અને રહે છે તો પાછા શું કોલર ટાઈપ કરીને પાછા શું કહે છે કે મમ્મી પપ્પા અમારી જોડે રહે છે. વાહ વેલા, સાંભળ્યું ને નિકેશભાઈએ શું કીધું? ત્યારે તો બહુ બધા પૂજનમાં વડીલોના વંદનમાં હતા ને બધા, એટલે ક્યારેક ખ્યાલ રહ્યો કે ના રહ્યો બધાને ખબર નથી. પણ મારા સાહેબ ગુરુમૈયા હર વર્ષે કહે છે, હર વખતે કહે છે કે ભાગ્યશાળી આ લાઈવ છે ને એટલે કહું છું, તમે ભલે વડીલ છો પણ સાંભળનારા પાછી પણ કોઈક સાંભળશે. સાંભળનારા આજે જે દીકરા દીકરીઓ છે, પુત્ર પુત્ર વધુઓ જે છે, એ કોલર ટાઈપ કરીને પાછા કહેતા હોય કે ઘરમાં કેટલા જણા છો, કોણ છો, કે અમે બે અને અમારા મમ્મી પપ્પા અમારી સાથે રહે છે, અમારા સંતાન. વિચાર કરજો ભાગ્યશાળીઓ કે દીકરા અને પુત્રવધુ જોડે માતા પિતા રહે કે માતા પિતા જોડે દીકરા પુત્રવધુ રહે. માતા પિતા પહેલા કે સંતાન પહેલા? જો ને, તમે પણ જયારે નાના હતા ને ત્યારે માતા પિતા જોડે રહેતા હતા. આજે તમે પણ છો ને માતા પિતા જોડે રહો છો, બરાબર છે ને? માતા પિતા આપણી જોડે ના રહેવા જોઈએ. આ ગુરુ જોડે, ગુરુ મારી જોડે ના હોય, આ મારા ગુરુ મારી જોડે ના હોય, હું મારા ગુરુ જોડે હોઉં. શોભા ક્યાં છે આપણી, છે ને? જોબ કરનારા, મહિનાની લાખોની કમાણી કરનારા, વર્ષના મોટા મોટા પેકેજને લાવનારા આજના સંતાનો એ કોલર ટાઈપ કરીને ચાલે છે કે તમે શું કર્યું, તમે શું કરીને દેખાડ્યું. અમે જે આટલી મોટી જંગી કમાણીને લાવીએ છીએ ઘરમાં, આ ફેસિલિટી, આ સગવડ, આ લક્ઝરિયસ લાઈફ અમારા થકી છે. પણ એને ખબર નથી કે જ્યારે કુદરતની જે થપાટ આવશે ને, ઈઝી મની જે એમને મળ્યું છે ને, ઈઝી મની જે એમને મળે છે, એમ લાખોના પેકેજ વર્ષના કે મહિનાના જે એમને મળે છે ને, અને કદાચ જો કુદરતની ક્યારેક એકાદ થપાટ પડશે ને ત્યારે લાખોના પેકેજ ત્યારે એને ડિપ્રેશનમાંથી બહાર નહીં કાઢી શકે. માથેથી જ્યારે પડતા મૂકશે ને ત્યારે લાખોના પેકેજ એને બચાવશે નહીં, સદબુદ્ધિ નહીં દે. આજે તમે કાળી પીળી મહેનત કરીને, કાળી પીળી જે મહેનત કરી છે વડીલો, તમે જે બહુ સહન કર્યું છે, સાસુમાઓનું, વડીલોનું જે સહન કર્યું, એ સહન કરવામાં આજે તમે બહુ સારા છો. આજે તમે તંદુરસ્ત છો, આજે તમે મન મસ્તીથી જિંદગી માણી શકો છો. પણ હવેના કાળની અંદર કોણ મજાથી અને સાચા આનંદથી કોણ જિંદગી માણી શકશે ને, બહુ મોટો પ્રશ્ન છે. દોડ ચાલી રહી છે, સંપત્તિ દેખાય છે, લક્ઝરિયસ લાઈફ દેખાય છે, નવા નવા ટ્રેન્ડથી નવા નવા સ્થાને ફરવું, નવું નવું ખાવું પીવું, મોજ મસ્તી માણવી, એ બહુ એને મજા આવે છે. પણ એ મજા ક્યારે સજાની અંદર ફેરવાઈ જશે ત્યારે એને જ્યારે રક્તે પાણી રડવાનો અવસર આવશે ને ત્યારે પોતે પણ ડિપ્રેશનમાં હશે ને એને બહાર કાઢનારું કોઈ નહીં મળે. આપણને દુઃખ એ લાગે છે. જો ધર્મ સાથે હશે ને, તમારી સાથે રહ્યા હશે, થોડાક ઘણા સુખ દુઃખને સહન કર્યું હશે ને, થોડાક ઘણા ઉપદ્રવોને કષ્ટોને એમણે સહન કર્યા હશે ને, તો ક્યારેક ભવિષ્યમાં કષ્ટ આવશે ને તો એને ઇઝીલી સહન કરી લેશે. ચલો આમાંથી બહાર નીકળી જશે. પણ આ બુદ્ધિ જ એમણે કેળવી નથી, આ વિચારો જ એમણે કેળવ્યા નથી. કષ્ટ તો આવવું જ ના જોઈએ. સામાન્ય ઘરની અંદર એક કામવાળી બાઈ ના આવે ને, સામાન્ય ઘરની અંદર કામવાળી બાઈ એક ટંકના વાસણ પણ એમને કરવા પડે ને તો એના માથે જાણે માથે ભાર પડી જાય. એક ટંકની ચાય કરવી પડે ને, કોફી બનાવવી પડે ને તો એમના માથે ભાર પડી જાય કે અરે લા, ચાય કે કોફી બનાવના પણ આજે અમારે મેળ આવી નથી. વિચાર કરજો વગેરે.
શું થાય છે? હા, ગયા વર્ષે અમારો દાખલો બન્યો હતો કે ઘરની અંદર કમ્પ્લેન્ટ આવી ઘરમાંથી કે એક વ્યક્તિ આવવાના હતા, પરિવાર આવવાનો હતો મારા વંદન માટે, દર્શન માટે મળવા આવવાના હતા. નાના જ કપલ હતા કે ભાઈ મોડા આવ્યા થોડા. તો મોડા કેમ આવ્યા? તો મારે સાહેબ ચાય કોફી બનાવવા વાળી જે મેળ અમારી આવી નહોતી ને એટલે અમે અટકી પડ્યા. ગાડી તો આવી ગઈ હતી, ગાડી તૈયાર હતી, ડ્રાઈવર તૈયાર હતો, પણ હજી ચાય કોફી બનાવવા વાળી નહોતી આવી ને. વિચાર કરજો, લાચારી કેટલી, મજબૂરી કેટલી. બે કપ જેટલી ચાય કે કોફી પણ ન બનાવી શકો, એટલી મજબૂરી, એટલી લાચારી. જીવન ક્યાં જઈ રહ્યું છે ને ક્યાં જવા દેવા જેવું છે. ઉત્તમ ભાવ મળ્યો, થોડું ઘણું સમજવા, થોડું ઘણું સહન કરવા માટે આ માનવ ભાવ મળ્યો. પણ આજે બધું બધાને ઇન્સ્ટન્ટ જોઈએ છે અને આ ઇન્સ્ટન્ટના જમાનાની અંદર ક્યાં પ્રવાહ જઈ રહ્યો છે અને ક્યાં હજી જઈને પહોંચશે સમજ નથી પડતી. પણ આ કુદરતની જે થપાટો આવે છે ને એ એના માટે આવે. આ કોરોના આવ્યો એના માટે આવ્યો, આ વિપર્યય આવ્યો એના માટે આવ્યો અને હજી આવી રહ્યું છે એના માટે આવ્યું. આ તમારા વડીલો માટે નહીં. તમે તો ધર્મ સહિત છો, તમે સમજેલા છો, તમે ઠરેલા છો, પણ નવા જનરેશનને કંઈક સબક શીખવાડવા માટે આ સમય આવી રહ્યો છે. હજી વળવાનો સમય છે. હજી જો વળશું નહીં ભાગ્યશાળીઓ, આ નવું જનરેશન હજી જો વળશે નહીં તો ક્યાંનું ક્યાં પહોંચશે. કુદરત છે, કુદરત ક્યારે ઊંડી થપાટ આપી દેશે અને ક્યારે સપાટો કરી નાખશે. ત્યારે બધાને આમ ઝાડુમાં જેમ કચરો આવી જાય અને એક કચરો ઘણી ઠેકાણેથી ભેગો આખા ઘરમાંથી ભેગો કરી અને જેમ ઢગલો થઈ જાય ને બધા કચરાને સાફ કરી અને જેમ ડસ્ટબિનમાં નાખી દો ને, કુદરત આવી રીતે આ બધો કચરો ભેગો કરશે અને આવી રીતે ક્યાંક ફેંકી દેશે. એટલે કઈ નહીં તો જી બાપા કઈ કેવું છે. જો આગ ફાટે ને તો એને થીગડું ના દેવાય. આગ ફાટે ને તો એને થીગડું ના દેવાય, પણ જ્યાં ફાટ્યું છે ત્યાંથી દૂર ભાગી જવાય છે ને. ઘરમાં બાકોરો પડે તો એને બાકોરો પડવા દેશો કે કંઈક એનો ઉપચાર કરશો? એક કાકરી ફરીને ખબર પડી કે ભાઈ અહીંયા સારું નથી લાગતું, આ ભીત હવે જરાક સારી નથી લાગતી, તો એને માટે પણ કંઈક પ્રયોજન કરશો. આગ ફાટવા નીકળ્યું છે પણ ક્યાંક બચવા માટે કંઈક તો રસ્તો હશે ને. કુદરતે એ રસ્તો તો ક્યાંક રાખ્યો હશે ને. એ રસ્તો છે ધર્મનો માર્ગ છે. એ માર્ગ છે ધર્મનો. અમે એમ નથી કહેતા કે બધા દીક્ષા લઈ લો, અમે એમ નથી કહેતા, પણ જ્યાં છો ત્યાં વાસ્તવિક ધર્મને અપનાવતા થઈ જાઓ. આ દેખાડા વાળો ધર્મ બંધ કરો. બહારની માતાને ચુંદડી ચડાવવા જશે અને ઘરની માતા બિચારી પલંગમાં હજી એ પલકોય નથી ફેરવી શકતી, એને પડખું ફેરવવા માટે પણ કામવાળી રાખી દીધી, આયા રાખી દીધી. બહારની આશાપુરા મા માટે પગપાળા કેટલા દિવસ, 2-4-5 દિવસ પગપાળા જશે અને અહીંયા માતા માટે કોઈ, માતા અને પિતા માટે, વડીલો માટે કોઈ બે માળ ઉતરી કરી, લિફ્ટમાં ઉતરી કરી અને કદાચ દવા લેવા જવું પડશે ને તોય અમને ટાઈમ નથી. We have no time. Time is money. અમારી પાસે સમય નથી. આ કામવાળાને કહી દેજો, એને પૈસા આપી દેશે, છૂટા થઈ જશે. આ બધો જ અધર્મ છે. આ અધર્મ કહેવાય રહ્યો છે. ભાગ્યશાળી એવું નથી કે ધર્મ એટલે પૂજાના બટુઆ લઈ કરી અને સામાયિકના પોટલા લઈ કરી અત્યારે પથેણું આસન અને મોપતી ચરવાના લઈ કરી અને સામાયિક કરવા બેસી ગયા કે પૂજા પાઠ અને ટીલા ટપકા કરી લીધા. આ ધર્મ છે, એની ના નહીં, પણ સાથે સાથે ધર્મની શરૂઆત પેલી ઘરથી થાય છે. નાના બાળકથી લઈ કરીને વયોવૃદ્ધ વ્યક્તિ સુધીના દરેક વ્યક્તિની જે ફરજ એના માટે જે અદા કરવાની છે ને એ પહેલો ધર્મ. એ હજારો ને લાખો કમાશે એ બધા આપશે કોને?
ઝાડુવાળી અલગ જોઈએ, પોતાવાળી અલગ જોઈએ, કપડાવાળી અલગ જોઈએ, ડસ્ટિંગવાળી અલગ જોઈએ, રસોઈવાળી અલગ જોઈએ. આ બધો પૈસો તો એમાં જ વયો જાય. આટલી ગધા મજૂરી કરીને કેર ક્યાં? આ પાપાનું બંધી પુણ્યની જે સંપત્તિ મળે છે ને, આજે લીસી લટ લાગે છે, પણ જ્યારે કુદરતની એની સબક આવશે ને ત્યારે ખબર નહીં પડે. બધું આ કામવાળા શું રાંધીને આપી દેતા હોય કોને ખબર? થોડો ઘણો તમે પણ ક્યાંક હાથ નાખો ને, થોડો ઘણો. હવે તમે તો નાખો છો એટલે નાખો છે અને નાખો છો એની ના નહીં, પણ હવે આજનું જે જનરેશન છે ને, એ આજના જનરેશનને આ બધું ક્યાં હવે ગમતું નથી. અને જ્યાં કોઈને સંસ્કાર આ પડેલા છે ને, એ દરજ્જો માનજો અને પાર માનજો. અહીંયા જે તમે વડીલો બેઠા છો ને, એમનો પાર માનજો કે તમારા દીકરીઓ કે તમારી પુત્રવધુઓ જે સંસ્કાર છે એ માતાઓને પણ ધન્ય છે કે જેમણે પોતાની દીકરીને સંસ્કારથી ઘડી કરી અને સાસરે મોકલી છે. જે દીકરી સાસરામાં થોડો ઘણો પણ હાથ નાખતી હશે ને રસોડે કે ઘરની અંદર, એ ધન્યવાદ છે માતાને કે માએ આ સંસ્કાર આપ્યા છે. પિતાની આ ફરજ નથી, પિતા તો બહાર જ હોય આખો દિવસ, પણ એ માને ધન્યવાદને પાત્ર છે કે દીકરી જે સાસરે ગઈ છે કે પારકી દીકરી જે તમારા ઘરે આવી છે એની મા બની કરી અને તમે એને સંસ્કાર આપ્યો છે. જો અહીંયા પણ કેટલી માતાઓ બેઠી છે, સાસુમાઓ, આજની નવી ઉંમરની સાસુમાઓ બેઠી છે. અમીનાબેન જ છે જો અહીંયા, કે એમણે પોતાની પુત્ર દીકરાએ કીધું, એમના શ્રાવકે કીધું, નીતિનભાઈએ કીધું કે તારે જવું હોય તો જા 4 મહિના. દીકરાએ કીધું કે મમ્મી તો હાલી જા, વાંધો નહીં. પણ આ મમ્મીએ કીધું કે હું એમને એમ ન જાઉં. આ માતાએ કીધું હું એમને એમ ન જાઉં જ્યાં સુધી રિદ્ધિ મને પરમિશન ન આપે. એ પોતાના મોઢે નાખે, ખુશખુશીથી આનંદથી જોઈ મને નાખે પુત્રવધુ મારી કે મમ્મી તમે જાઓ 4 મહિના. અને આ પુત્રવધુએ 4 મહિના માટે આ સાસુને રજા આપી કે મમ્મી હું છું ને ઘરે, તમે શું કામ ચિંતા કરો છો? આ પુત્રવધુને ધન્યવાદ છે અને આ માતાને ધન્યવાદ છે, આ સાસુને ધન્યવાદ છે કે જેણે આ એની દીકરીની માતાને પણ ધન્યવાદ છે કે આ દીકરીની માતાએ પણ દીકરીને સંસ્કાર આપ્યા, સાથે આ સાસુ પણ માં બનીને રહ્યા અને મોટા સાસુ પણ એક માં બનીને રહ્યા. બહુ પ્રેમ અને લાગણી જ્યારે આપ્યા હોય ને ત્યારે આ ઘટનાઓ ઘરની અંદર બને. આ સ્વર્ગ ત્યારે ઘરમાં ઉતરે. ઘર એક મંદિર છે. ઘર શું છે? ઘર એક મંદિર છે. અને મંદિરને શણગાર કરવો ને એ ઘરની વ્યક્તિની ફરજ છે. ઘરના જે વ્યક્તિ હોય ને એની ફરજ છે કે ઘરને, આ મંદિરને આપણે કેમ શણગારવું, કઈ રીતે એને સજાવવું, કઈ રીતે એને સુશોભિત કરવા, કઈ રીતે એને સુગંધિત બનાવવું. આ ઘરની આરે સન્નારીની ફરજ છે. કમાવો એની ના નહીં. हाँ दुई दुई दलड़े के चंदर बनायूं, हला पांजे घर के पा मंदिर बनायूं. આપણા જ ગામના રત્ન, આપણા જ ગામના રત્ન અને અહીંયા બેઠેલા પરિવારના જ એક રત્ન જે આપણે કહીએ છીએ વિસનજીભાઈ નાગડા, વિસન નાગડા, જેને આપણે ચોટ નામની અંદર ડોક્ટર વિસનભાઈ નાગડા. આ એક કચ્છી ભાષા ઉપર જે એમણે પ્રભુત્વ કેળવ્યું છે અને આ એક હૃદયસ્પર્શી એક મર્મ આપણને આપ્યો છે કે ધુઈ ધુઈ દલડે કે ચંદ્ર બનાવ્યો. આપણા હૃદયને આપણે કેવું બનાવવાનું છે? એક ચંદ્રમા સમાન ઉજ્જવળ બનાવવાનું છે, ચંદ્રમા સમાન સીતા બનાવવાનું છે. અને હલો પાંજે ઘર કે પા મંદિર બનાવ્યું. આપણા ઘરને જ આપણે મંદિર બનાવ્યું. મંદિર ત્યારે બનશે ભાગ્યશાળીઓ, હાલતી ચાલતી એક વ્યક્તિ આપણા માટે ભગવાન હોય છે ને. ઘરની પરિવારની એક વ્યક્તિ આપણા માટે ભગવાન હોય. એને આપણે ધિક્કારીએ ક્યાં, એને આપણે ઠુકરાવીએ ક્યાં, એનું દિલ ક્યાં તોડીએ. કદાચ એ આપણું દિલ તોડી પણ નાખે કે આપણે એનું દિલ તોડી નાખીએ ને ત્યારે આ દિલને તૂટતા તૂટતા બચાવી લેજો. ક્ષમાની ભાવના કેળવી લેજો, મિચ્છામી દુક્કડમ માંગી લેજો. એને પ્રેમ અને વાત્સલ્યના કળશથી એને સતત નવડાવતા રહેજો. આ દીકરો કે આ દીકરી કે આ વડીલો દરેક આમને સામને બધાની ફરજ છે. મારી ફરજ છે, મારા ગુરુની ફરજ છે કે મારી ક્યાંક ભૂલ થઈ ગઈ તો એ મને વાત્સલ્યથી નવડાવી નાખે, બેટા તારી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર આ ભૂલ ન થાય. ઠપકો પણ આપે પણ બીજી વાર આ ભૂલ ન થાય ને એનો ખાસ ધ્યાન રાખજો બેટા. આ વાત્સલ્યથી નવડાવી નાખે અને આપણાથી કદાચ બીજી વખત ભૂલ બી થાય ને
તો યાદ આવી જાય કે મારી ગુરુ માતાએ મને આ કીધું છે કે હવે આ જે ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત ભૂલ ના થવી જોઈએ. એટલે આપણે બીજી વખત ભૂલ કરતા 1000 વખત વિચારીએ નહીં, મારા ગુરુને આ નથી ગમતું, મારા ભવિષ્યને માટે આ સારું નથી, તો હવે મારે શું કરવું? એ નાના મોટા અરસપરસ એટલો આમ પ્રેમનો સંબંધ બાંધવો કે જે અહીંયા માતા દેવી શ્રાવિકા ઉચ્ચારી રહ્યા છે, એક શુભ ભાવ ભાવી રહ્યા છે. અને શુભ ભાવ ભાવતા 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 9 મહિના એના પસાર થઈ રહ્યા છે. આરાધના, સાધના, ઉલ્લાસ, ઉમંગ, આનંદ. મારું બાળક ભવિષ્યનો એક સૂર્ય જેવો દૈદીપ્યમાન તેજસ્વી સંતાન થશે. કોના માટે? તો અમારા માટે તો ભલે, અમારું નામ તો ઉજ્જવળ થશે. હું માતા તો કહેવાઈશ, પણ માતાની સાથે કેવી માતા કહેવાઈશ? માં કેવી માતા કહેવાઈશ? રત્નકુક્ષી માતા કહેવાઈશ. હા, અહીંયા છે આપણા ડુંગરા ગામની અંદર કોઈ રત્નકુક્ષી માતા? જો વિચાર કરજો કે આ બે માતાઓ અહીંયા બેઠા છે, એ રત્નકુક્ષી માતા કે પોતાના સંતાનને, પોતાની દીકરીઓને, જનન ગુણ હશે, પોતાની માતાને, પોતાની દીકરીઓને શાસનને સુપ્રત કરી છે. આજે જે પણ આ સંતાનો, જે પણ આ દીકરીઓ, જે પણ આ માતાની જે પણ દીકરીઓ કે જે પણ આ પિતાની દીકરીઓ કે દીકરાઓ આરાધના, સાધના, ઉપાસના જે પણ કરશે ને, એમાં બેઠું પુણ્ય આ માતા અને પિતાને મળશે. આ બેઠું પુણ્ય માતા પિતાને મળશે. અને જેમણે એમાં સહમતિ, સહર્ષ હૃદય આ સંતાનોને રજા આપવા માટે કટિબદ્ધ બન્યા હશે ને, એ દરેક ભાગ્યશાળીઓને આ બેઠું લાભ મળે. ભાગ્યશાળીઓ અને એવી હજી પણ ડુંગરા સંઘની અંદર એવી રત્નકુક્ષી માતાઓ, મહાપિતાઓ પણ હશે કે જેમને પોતાના સંતાનને સહર્ષ શાસન માટે રજા આપતા હશે. ભાગ્યશાળીઓ, આ એક મહાન લાભ છે. સંતાન સંસારમાં જશે અને 6 કાયના કૂટાની જે વિરાધના કરશે ને, એના કરતાં સંયમના માર્ગની અંદર આવી કરી થોડોક ઘણો કષ્ટ સહન કરી, થોડોક ઘણો ત્યાગ અને તપ સહન કરી અને જે કર્મ નિર્જરા કરશે, અને એ જે કર્મ નિર્જરા કરશે ને, એમાં જે તમને પુણ્ય મળશે ને, એ પુણ્ય તો, અને એ જે શાશ્વત માર્ગનો જે પંથી બનશે ને, એ સંતાન, એ શાસનનો પંથી, માતા પિતા અને જેમણે એમને અનુમોદના કરી હશે ને, એ કદાચ ભવિષ્યના કાળની અંદર ઉઘરનારા બનશે, એમનો પણ ઉદ્ધાર થનાર બનશે. આવી રત્નકુક્ષી માતા, દેવી માતા શુદ્ધ ભાવ ભાવી રહ્યા છે, શુભ ભાવ ભાવી રહ્યા છે કે મારું આવનાર સંતાન શાસનનો શુદ્ધ ક્રિયા માર્ગને વહન કરનારું હશે. એટલે જેટલી પણ અશુદ્ધ અને ક્રિયાઓ થઈ રહી છે ને, એ બધી જ અશુદ્ધ ક્રિયાઓમાંથી શુદ્ધ ક્રિયાઓ ધારક બનશે. આ ભાવના ભાવી છે. મહાપુરુષોનું જીવન ચરિત્ર તો ઘણું લાંબુ છે, આવતીકાલે આપણે થોડું ઘણું લઈ લેશું. પણ જો ભાગ્યશાળી એક માતા છે, આ માતા કઈ ભાવના ભાવે છે કે મારા સંતાન, આવનારું મારું સંતાન હોય, 1 હોય, 2 હોય કે 10 હોય કે 100 હોય, ગમે એટલા હોય, પણ મારું જે પ્રથમ સંતાન છે શાસનને હું સુપ્રત કરીશ ને, એના પછી જેટલા પણ સંતાન હશે ને, એમાં થોડા ઘણા ધર્મના તો બીજ વવાશે. અમારામાં પણ ધર્મના બીજ દ્રઢ બનશે, અમારું પણ જીવન પુલકિત બનશે, અને સાથે સાથે એમનું પણ કલ્યાણ થશે. આ પણ એક માતા છે, આ એક માતા અને પિતા છે. દ્રોણ શ્રાવક પણ કઈ જેતે નથી. ભાગ્યશાળીઓ, આપણે ભલે માતાને કહીએ છીએ, પણ પિતાનો પણ એટલો જ યોગદાન અને એટલો જ ભોગદાન હોય છે કે સંતાનના સંસ્કારને માટે, અને સંતાન મારું કોઈ કાળે દુઃખી ન થઈ જાય. મને ભલે ગમે એટલી મહેનત કરવી પડે, કાળી મજૂરી કરવી પડે, પણ પોતાના સંતાન માટે એક બાપ પણ, એક પિતા પણ એટલું જ યોગદાન આપતો હોય છે જે માતા આપે છે. અહીંયા દ્રોણ શ્રાવક પણ આ જ ભાવના ભાવે છે કે મારું આવનાર સંતાન શાસનનો જો ઉદ્ધારક બનતો હોય તો એના જેવું રૂડું બીજું કોઈ કામ નહીં. હું મારા સંતાનને સહર્ષ હૃદય શાસનને સુપ્રત કરી દઈશ. અહીંયા પણ એ ભાવના અધિકારની અંદર પણ એક માતા બનીને શ્રી રાણી આવ્યા છે. આ શ્રી રાણી જે છે, દીકરા તરીકે પોતાનો દરજ્જો તો સંભાળે છે, પોતાનું કર્તવ્ય જે છે એ સંભાળે છે, પણ માતાનો દરજ્જો સંભાળી શકતા નથી. માતા એક માતૃત્વને ધારણ કરી શકતા નથી.
પ્રથમ દર્શને જ જે અંદર ભોગ વિલાસની જે અંદર યાચનાઓ થઈ છે, અંદર જે ભાવનાઓ ઈચ્છાઓ જાગી છે, આજ દી સુધી હજી એ ભોગ વિલાસની ભાવનાઓ હજી એની ખરી નથી, શાંત નથી થઈ. બળતું બળતું જ જાય છે, બળતું જ જાય છે. અંદર જે એક વિકારની જે આગ છે, એ વિકારની આગ અતૃપ્ત થઈ રહી છે. હજી એમાં ઈંધણ મળ્યા જ કરો, મળ્યા જ કરો. આ સતત શ્રી રાણી વિચાર કરી રહ્યા છે. અને આમ કરતા કરતા અત્યારે અમારા વીરભાણના કર્મનો ઉદય એટલો બધો તીવ્ર આવી પડ્યો છે કે વીરભાણ એક દડો બોલ લેવા માટે ક્યાં પહોંચી ગયા છે? શ્રી રાણી માતાના મહેલના અંતપુરના મહેલમાં પહોંચી ગયા છે. માતા, અમારો દડો, અમારો બોલ તમારા અહીંયા આવ્યો છે? હા, આવ્યો છે ને? જાઓ અંદર, મારા ખંડમાં પડ્યો છે. મારા શયન ખંડની અંદર એ તમારો દડો ઉછળીને આવ્યો છે, ત્યાંથી લઈ આવો. વીરભાણ દોડતા લેવા તો જાય છે, પણ લેવા ગયેલા એક તુચ્છ અને એક રમતનો આ રાજ દીકરો છે, રાજકુમાર છે. આ રાજકુમાર જો કદાચ એક બોલને એક દાડાને એને ઘઉણ કરી નાખ્યો ને, તો એના માટે બીજા 1000 દડા તૈયાર હોત, એને પ્રાપ્ત થઈ જાય, સહજતાથી એને મળી જાય. પણ અહીંયા અત્યારે વીરભાણના ચીકણા કર્મે ભાન ભૂલાવ્યું અને કર્મ એનો એના વિચારોની અંદર અત્યારે વિચારો એના બુઠ્ઠા થઈ ગયા. જે સાત્વિક એના વિચારો હતા ને કે ભાઈ મારે નથી જ જવું, ન જ જાઉં એની પાસે, આ વિચારો બિચારાના એના બુઠ્ઠા થઈ ગયા. બુદ્ધિ એને બહેર મારી ગઈ અને દોડીને અંદર ખંડમાં પહોંચી ગયો. બોલ લેવા જાઓ, હમણાં જાઓ, હમણાં નીકળી આવી. જેવો અંદર ગયો એની સાથે જ શ્રી રાણીએ દરવાજા તો બંધ કર્યા, પણ વીરભાણ જેવો પાછો વળ્યો એની સાથે શ્રી રાણી એને બાથ ભીડી દીધી. હવે ક્યાં જઈશ, હવે ક્યાં જઈશ બોલ? અને વીરભાણ એકદમ ચિલ્લાય છે જોરથી કે તું મને છોડી દે, તું મારી માતા સમાન છો, તું મને છોડી દે, હું તને નહીં છોડું. બોલ, મારી જે વાતની રજૂઆત હતી, મારી જે માંગણી હતી, એ માંગણી મારી તું પૂરી કરે છે કે નથી કરતો? એકાંત છે, નથી અહીંયા તારો બાપ, કોઈ નોકર, દાસ, દાસી કોઈ જ નથી. તું અને હું આપણે એકલા જ છીએ. મારી ઈચ્છાને વશ થઈ જાય, મારી ઈચ્છાની માંગણીની તું પૂર્તિ કરી દે. અને જે આપણે સંસારની અંદર આવી રીતે ગુપ્ત રીતે જે ભોગ સુખ માણશો, એ ભોગ સુખ હું બાંધી મુઠ્ઠીએ રાખીશ, કોઈને કહેતા કોઈને પણ જણાવીશ નહીં. વીરભાણ યુવાન દીકરો હતો, ચડતું લોહી હતું, તરવારથી યૌવનતા એના શરીરની અંદર તાકાત વર્ષાવતી હતી. અને આ તાકાતના બળે એને શ્રી રાણીને ફળ દઈને, ધક્કો તો દઈ દીધો, પણ શ્રી રાણી ફળ દઈને, એ પણ યુવાન હતી ને, ફળ દઈને ઊભી થઈ કરી અને દરવાજાની આડે આવી ગઈ. હું તને જવા નહીં કહું, પણ એના સદનસીબ યોગે દરવાજાને આગળીઓ લાગેલો નહોતો, એને કડી લાગેલી નહોતી. એટલે બહારથી આજે અવાજ થયો ને, ઉદયભાન ત્યાં બહાર જ હતો, પગથિયાની આજુબાજુમાં જ હતો, હું બોલ લઈને આવું અને આપણે બંને ભાગી જઈએ. આ અવાજ, આ ડખો ઉદયભાણે જોયું કે દરવાજો ખણામ કરતા બંધ થયો અને ઉદયભાણે આ દરવાજાને લાત મારીને ખોલી નાખ્યો. ઉદયભાઈને પણ એને પકડી લીધો. વાસ થઈ જાઓ તમે બંને જણા, મને કાબુ થઈ જાઓ, વસ થઈ જાઓ, કોઈ રીતે નહીં થઈ. કદાચ વીરભાણ ત્યારે કહી રહ્યા છે કે કદાચ સૂર્ય પૂર્વમાં ઉગી રહ્યો છે, પણ કદાચ જો એ પશ્ચિમમાં ઉદય પામે ને તો એને સમંદર જો કદાચ માઝા મૂકી દે, કમળ કદાચ પથ્થર ઉપર ઉગી જાય, મેરુ પર્વત કદાચ ધ્વંસ થઈ જાય, કોઈ પણ અમે જે શીલ વ્રતને જે અખંડ રાખ્યો છે, પુરુષનું પણ શીલ તો હોય ને, જેમ સ્ત્રીને માટે શીલ વ્રત હોય તેમ પુરુષને માટે પણ એક શીલ વ્રત હોય. અને જે અમે નિયમ લીધો છે, નક્કી કર્યો છે, રૂપની અંબાર જેવી કોઈ સ્ત્રીઓ પણ અમારી સામે આવી જાય છે ને, કુંવારી કન્યાઓ પણ આવી જાય છે ને,
તો એને આજ સુધી લગી અમારા માતા અને પિતાને મંત્રીશ્વરના દેવગુરુને ધર્મના સંસ્કારને લઈ કરી અને ક્યારે નથી અમે કોઈ પણ દીકરીઓ ઉપર પણ કોઈ પણ સ્ત્રી ઉપર ઊંચી આંખ કરીને જોયું નથી. તું તો અમારી માતા થઈને આવે છે, તારી સામે અમે કેમ આંખ બગાડી શકીએ? હજી પણ તને કહીએ છીએ તું અમને છોડી દે. બાથમાં બીડ્યા છે, ભલે બીડ્યા છે, પણ એક સંતાનને એક માતા જેમ પોતાના હૃદય સરખું ચાપે એ ભાવ લઈને આવ, એ ભાવ લઈ આવ. અમે તારા દીકરા છીએ, તું અમારી માતા છે, પણ તારી ભોગ સુખની માંગણીને તો કોઈ કાળે અમે પૂરી નહીં કરી. તમે મારી ભોગ સુખની માંગણીને પૂરી નહીં કરો. અચ્છા એમ છે, તમને ખબર છે કે આ પરિણામ જો તમે મને વશ ન થયા તો એનું ગુરુ પરિણામ શું આવી શકે છે? તમને ખબર છે? અરે ગુરુ પરિણામ શું આવીને આવશે? થઈ થઈને મોતની સજા થશે ને, એનું પરિણામ શું આવશે? અમે ક્ષત્રિયના દીકરા છીએ, ક્ષત્રિયની માતાનું અમે દૂધ પીધું છે અને ક્ષત્રિય પુરુષના અમે સંતાન છીએ. અમે શું થઈ જશે? મોત તો આજે નહીં તો કાલે આવશે. મોતને સહર્ષ સ્વીકારી લેશું અને વધાવી લેશું, પણ આ તિલથી અમે ન તો તને ભ્રષ્ટ કરશું ન તો અમે ભ્રષ્ટ કરશું. તને ખબર છે અમારા પિતા કેવા છે? અમારા પિતાને છે ને, તું હજી તો હમણાં થોડોક સમયથી આવી છો, પણ અમારા પિતાને અમારી માતા વિદાય થઈને, બચપણથી તો વાત્સલ્ય અને પ્રેમ છે, પણ અમારી માતા વિદાય થઈને પદ્માવતી રાણી, ત્યારથી અમારા પિતાને ઓર અમારા ઉપર લાગણી છે. અમારા પિતા અમને સમજે છે, અમને ઓળખે છે કે અમે કોણ છીએ અને કેવા છે. તું હટી જા અહીંયાથી. અને ઉદયભાણ અને વીરભાણે એને ધક્કો દઈ કરી અને બહાર તો નીકળી ગયા, ભાગી તો ગયા, પણ અહીંયા શ્રી રાણી પોતાનું સ્ત્રી ચરિત્ર અહીંયા બેચોક છળે ચોક અને બુમાબુમ અને રાણા રાડ કરીને ખુલ્લું કરે છે કે બચાવો બચાવો બચાવો. પવિત્ર સદાચારને ધારણ કરેલી અને શ્રીપંથી નારીનું અહીંયા શ્રી રાણીનું શીલ લૂંટાયું, શીલ લૂંટાયું, શીલ લૂંટાયું, ઇજ્જત લૂંટાઈ. બચાવો બચાવો અને બચાવોના બુમાબુમ અને રાણા રાડ કરી નાખે છે. વિચાર કરજો બગીચડો અહીંયા શું બની રહ્યું છે, શું બની રહ્યું છે, શું બનવાનું છે અને શું બની રહ્યું છે. કુદરતની કર્મ સત્તાની અંદર કેવો આજે ઉદયભાણ અને વીરભાણ માટે કર્મનો ઉદય અત્યારે બ્લાસ્ટ થયો છે. આ બંને દીકરાઓ દરવાજો ખોલીને ભાગી તો ગયા અને ધક્કો દઈને ભાગી તો ગયા, પણ ભાગતી એવી શ્રી રાણી અને બંનેને ભાગવા તો દે છે, પણ પાછળ બૂમા બૂમ અને રાણા રાત, નોકર ચાકર દાસ દાસી બધા જ આજુબાજુમાંથી ભેગા થઈ જાય છે. અને આ બૂમા બૂમનો અવાજ બાજુના મહેલની અંદર રહેલા, પોતાના મહેલની અંદર રહેલા એવા વીર ધવળ રાજાને પણ સંભળાયો. આ તો મારી રાણીનો અવાજ છે, શ્રી રાણીનો અવાજ છે. એના ઉપર શું થયું? એને શું તકલીફ આવી? અને બાજુમાં જ તલવાર લટકાવી પડી હતી, ફટાફટ તલવાર લઈ કરી અને ભાગ્યા તો ખરા, બહાર તો નીકળ્યા ખરા, પણ બહાર નીકળતા એવા વીર ધવળ રાજાએ પોતાના જ બે રાજકુમારોને પોતાની જ પત્નીના ખંડમાંથી ભાગતા અને બહાર જતા જોઈ લીધા. જોવાતા તો જોઈ લીધા, પણ હવે શું આવે છે? આ પર એક માતા છે અને આ પર દેવી પણ એક માતા બનવાના છે. જો આ માતા અને માતામાં પણ કેટલો ફરક છે બધી શરૂ. બસ આ કર્મનો ઉદય છે કે કોઈક માતા ધર્મને પામેલી છે અને ધર્મને વફાદાર છે, અને કોઈક માતા ધર્મને સમજેલી નથી, પામેલી નથી, એટલે આજે આ સંતાન સાથે અવ્યવહાર કરી દે છે. બસ જીવનની અંદર ભાગી જઈએ અને જીવનને જીવંત બનાવી દઈએ. કર્મથી બધા જ ભાગ્યશાળી દૂર થઈ જઈએ. વીરભાણ અને ઉદયભાણનું જે કર્મ આવે છે એ કર્મને હવે કઈ રીતે સહન કરી શકે છે અને કઈ રીતે કઈ શિક્ષા એમને ભોગવવા મળે છે આગળ વિચારશું ભાગ્યશાળી. પણ આપણે બધા જ સાવધાન, આવી ચાળી ચુગલી સંસારના કોઈ પણ વિભાગોમાં આપણે ક્યાંય પણ ફસાઈ ન જઈએ એના માટે ખાસ સાવધાન રહીએ. એ જ